દાંડી દરિયા કિનારે સહેલાણીના મોત બાદ પણ પ્રશાસન નિંદ્રાધીન। તિથલ દરિયા કિનારે બેરોકટોક સહેલાણીઓ માણી રહ્યા છે મજા। દરિયામાં પ્રતિબંધ છતાં બેરોકટોક લોકો નાહતા કેમેરામાં કેદ। લાઈફ જેકેટ કે અન્ય કોઈ સુવિધા વગર યુવાનો નાહતા કેમેરામાં કેદ થયા। સહેલાણીના મોત બાદ પણ નાગરિકોએ કોઈ બોધપાઠ નથી લીધો। ગરમીની મોસમ છે, વેકેશન પણ છે અને સ્વાભાવિક છે કે લોકો ફરવાના મૂડમાં હોય છે અને એટલે જ દરિયા કિનારો સૌને પસંદ હોય છે। ત્યારે વલસાડ જિલ્લાનો તિથલ દરિયા કિનારો જે એક એવો દરિયા કિનારો છે જે ખૂબ જ બજેટ ફ્રેન્ડલી છે અને દૂર દૂરથી લોકો અહીંયા ફરવા આવતા હોય છે। પરંતુ જે પ્રમાણે અહીંયા લોકો દરિયામાં નાહી રહ્યા છે, ભરતીની અંદર દરિયાની અંદર જઈને નાહી રહ્યા છે, આપ જોઈ શકો છો દૂર દૂર સુધી લોકો દરિયામાં નાહી રહ્યા છે। સ્થિતિ એ છે કે અહીંયા કોઈ જ લાઈફગાર્ડ મૂકવામાં નથી આવ્યા। તંત્ર તરફથી એવી કોઈ જ વ્યવસ્થા કરવામાં નથી આવી જે આ સહેલાણીઓને રોકી શકે। જેની જ્યાં મરજી પડે ત્યાં નાહી રહ્યા છે। પથ્થર પણ છે, જ્યારે ભરતી વધે છે ત્યારે ઘણીવાર આ પથ્થરો સાથે પણ લોકો અથડાતા હોય છે। તેવા સમયે તંત્ર દ્વારા નથી અહીંયા લાઈફગાર્ડ મુકાયા કે નથી કોઈ પોલીસની એવી અહીંયા સુવિધા મૂકવામાં આવી છે જે લોકોને ભરતી સમયે દરિયામાંથી બહાર કાઢી શકે। નવસારીમાં થયેલ ઘટના બાદ પણ આજે વલસાડનો તિથલ દરિયા કિનારો એ જ રીતે રઢિયાળ હાલતમાં જોવા મળી રહ્યો છે। બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા,